બગદાણાના નવનીત બાલદિયાના કેસની અંદર દિવસે ને દિવસે અપડેટ આવી રહી છે, પણ આ અપડેટમાં ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો, જેનું નામ જે મુખ્ય આરોપી તરીકે નવનીત બાલદિયા દ્વારા આપવામાં આવ્યું હતું, તેવા જયરાજ આહિરને કેમ એસઆઈટી હજી પૂછપરછ માટે નથી બોલાવતી? અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આખા કેસની અંદર જો વાત કરવામાં આવે તો નવનીત બાલદિયાને માર જે છે એ 29મી ડિસેમ્બરે મોડી રાત્રે મારવામાં આવ્યો હતો, એટલે 30 ડિસેમ્બરની વહેલી સવારે મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. 1લી તારીખે હીરા સોલંકી ત્યાં આગળ પહોંચ્યા હતા અને હીરા સોલંકીના પહોંચ્યા બાદ એક જ કલાકમાં પીઆઈ ડાંગરની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમને લીવ રિઝર્વ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશનની શરૂઆત થઈ. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેમને એક જગ્યાએ લઈ જવામાં આવ્યા જે જગ્યાએ નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો. પરંતુ આ આખી ઘટનાથી કોળી સમાજની અંદર આક્રોશ જાગી ઉઠ્યો અને કોળી સમાજની અંદર જે રીતે આક્રોશ ભભૂક્યો, ત્યાંના જે કોળી સમાજના નેતાઓ છે એ નેતાઓ મળ્યા, સરકારને મળ્યા, બધા જ નેતા ભેગા થયા. કોઈએ પક્ષ ન જોયો કે કોઈએ વિપક્ષ ન જોયો, અહીંયા આગળ બધા જ આવી ગયા એક જ મંચ ઉપર, કારણ કે આ સામાજિક મુદ્દો હતો. અહીંયા આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી લડ્યા હતા તેવા ઉમેશ મકવાણા પણ અહીંયા આગળ આવ્યા. સાથે સાથે તેઓ જો વાત કરવામાં આવે કોંગ્રેસના ધારાસભ્યો તો તે પણ અહીંયા આગળ પહોંચ્યા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાથે સાંસદ પણ અહીંયા આગળ પહોંચ્યા હતા. પુરુષોત્તમ સોલંકીના ઘરે આ મીટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથે મુલાકાતના એક જ કલાકની અંદર એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી અને એસઆઈટીની ભાગદોડ જે છે તે જયવીર ગઢવીને સોંપવામાં આવી હતી. જયવીર ગઢવી અત્યારે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. આજે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ આ બંને જણાને અહીંયા આગળ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જો આ બંને જણાની પૂછપરછના પ્રમુખ મુદ્દાની વાત કરવામાં આવે તો શરૂઆતની તપાસ જે પીઆઈ ડાંગરે કરી હતી અને ત્યારબાદ પીઆઈ ડાંગરને 1લી તારીખે સસ્પેન્ડ લીવ રિઝર્વ મૂકવામાં આવ્યા અને ત્યારબાદ પીઆઈ પટેલે આ આખા મામલાની ઇન્વેસ્ટિગેશન કરી હતી. તો તેમની સાથે એ પૂછપરછ કરવામાં આવી હતી કે શરૂઆતની તપાસમાં ક્યાં કમી રહી ગઈ અને શરૂઆતની તપાસમાં એવા કયા કયા મુદ્દા હતા જે એમને ધ્યાનમાં જ ન લીધા. એટલે અહીંયા આગળ બની શકે કે જે પીઆઈ ડાંગર છે અને પીઆઈ પટેલ છે તેમના ઉપર પણ ગાજ પડી શકે છે, કારણ કે જે રીતે આખા મામલાની સ્ટેપ બાય સ્ટેપ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે, કદાચ પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ આ બંને પણ આની અંદર ક્યાંક જેને કહી શકાય કે આરોપીના કટેરામાં આવી શકે છે, કારણ કે જે રીતે આખું ઇન્વેસ્ટિગેશન થઈ કરવામાં આવી રહ્યું છે તેમની સાથે આજે આ સવાલ જવાબ કરવામાં આવ્યા. જે સવાલ પૂછવામાં આવ્યા હતા તેની અંદર શરૂઆતની તપાસની અંદર ક્યાં ખામી રહી ગઈ હતી, કયા કારણે ખામી રહી ગઈ હતી, જો આરોપીઓનું નામ લેવામાં આવતું હતું તો કેમ આરોપીઓનું નામ નાખવામાં ન આવ્યું, અને સાથે સાથે જે નવનીત બાલદિયાની સાથેનો એક ઓડિયો જે પીઆઈ ડાંગરનો વાયરલ થયો હતો, કારણ કે જ્યારે પીઆઈ ડાંગર તેમનું સ્ટેટમેન્ટ લેવા જાય છે ત્યારે નવનીત બાલદિયાનો જે ફોન હોય છે તે ફોન રેકોર્ડિંગ મોડ ઉપર હોય છે અને બંને વચ્ચેનો જે સંવાદ છે તે સંવાદ અહીંયા રેકોર્ડ થઈ જાય છે. વારે વારે એ જયરાજ આહિરનું નામ લઈ રહ્યા છે નવનીત બાલદિયા, તો પછી પીઆઈ ડાંગર જે છે તે કેમ અહીંયા આગળ તેમનું નામ નથી નાખી રહ્યા અને અજાણ્યા વ્યક્તિઓની વિરુદ્ધમાં એફઆઈઆર કેમ કરવામાં આવી? જો પોતે ફરિયાદી નામ આપી રહ્યા છે તો પછી એ ફરિયાદી એ લોકોને કેમ અહીંયા આગળ નામ ન નાખવામાં આવ્યું? સાથે જ હવે આ આખા ઘટનાની અંદર એવું કહેવાય રહ્યું છે, જે અમારા સૂત્ર એસઆઈટીના જે સૂત્ર છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે અત્યાર સુધીમાં આજે પણ એક નવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે જે 8 આરોપી પહેલા પકડાયા હતા ત્યારબાદ અન્ય બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, એટલે ટોટલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પણ હજી 2 થી 3 આરોપીઓની ધરપકડ આ કેસની અંદર થઈ શકે છે અને એ જે 2 થી 3 આરોપીઓની ધરપકડ છે તે પણ એવું કહેવાય રહ્યું છે કે આવનારા 1 કે 2 દિવસની અંદર થઈ જશે. અને જે તથ્યો અત્યાર સુધી સામે આવી રહ્યા છે આખા કેસની અંદર, કારણ કે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, કોઈએ કીધું તું કે કહેતી હતી કે કહેવામાં આવી રહ્યું છે તેના ઉપર આ એસઆઈટીનું ઇન્વેસ્ટિગેશન નથી ચાલી રહ્યું. તથ્યના આધારે આ એસઆઈટીનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, કારણ કે એસઆઈટી જે પણ ઇન્વેસ્ટિગેશન કરશે તે આગળ કોર્ટની અંદર તેમને પ્રૂવ કરવું પડશે. એટલે એક વસ્તુ એ પુરાવા સાથે અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. જો પુરાવા નથી તો એના સબ એવિડન્સ જેને કહી શકાય
તે સબ એવિડન્સ, જો ઘટના સ્થળ ઉપર કોઈ જો ચશ્મદીદ હોય તો તેના એવિડન્સ, તેના સ્ટેટમેન્ટ્સ, આ બધી વસ્તુને અહીંયા આગળ ભેગા કરવામાં આવી રહ્યા છે. સાથે જ જે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે અન્ય 2 લોકોની ધરપકડ હમણાં કરવામાં આવી, એ બંનેના સ્ટેટમેન્ટ પણ અહીંયા લેવાઈ રહ્યા છે અને તેના આધારે આખા મામલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે પૂછપરછની સાથે જ જો વાત કરવામાં આવે તો જે ફોન કોલ્સ છે, કારણ કે અત્યાર સુધી એક વિડીયો પણ સામે આવ્યો જેમાં ફોન કોલ્સ લઈને 2 જણા બાઇક ઉપર આવ્યા હતા. પોલીસે ફોન કોલની અંદર એવું કહેવાયું કે તેમાં એક થેલો હતો અને એ થેલાની અંદર પૈસા હતા. આવી પણ વાત કરવામાં આવી. જે વિડીયો નવનીત બાલદિયાનો છે ત્યારબાદ તેમનો ઓડિયો પણ સામે આવ્યો હતો. તો આ બધાની વચ્ચે લગભગ અત્યાર સુધીમાં 4 થી 5 જેટલા ફોન કોલ્સ છે એને રિકવર કરવામાં આવે છે, તેને FSLમાં મોકલી દેવામાં આવ્યા છે. તેના પણ ડેટાની પૂછપરછ, તેના પણ ડેટાની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે અને આ જે સ્ક્રુટિની છે એ સ્ક્રુટિની થયા બાદ હવે આની અંદર કેટલા ફોન કોલ્સ જયરાજ આહીરને થયા છે તે પણ હવે ચેક કરવામાં આવશે અને કેવી રીતે વાત કરવામાં આવી છે, વોટ્સઅપ ડેટા શું છે, કઈ રીતે કરવામાં આવ્યું છે, આ બધી જ જે વાતચીત છે તે હવે આ જે FSL ઇન્વેસ્ટિગેશન છે તેમાં કરવામાં આવશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલા લોકોની પૂછપરછ SITએ કરી. SIT હજી પણ એવું એક સૂત્રો કહી રહ્યા છે કે SIT હજી પણ 2 થી 3 લોકોની ધરપકડ કરી શકે છે. તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નવનીત બાલદિયા જેનું નામ સતત આપી રહ્યા છે તેવા જયરાજ આહીરની હજી સુધી પૂછપરછ કરવામાં કેમ નથી આવી? કારણ કે જ્યારે સામાન્ય જેવી અરજીમાં પણ કોઈનું નામ લખવામાં આવતું હોય છે તો પોલીસ તેને બોલાવીને તેની પૂછપરછ કરતી હોય છે અને પછી આગળની કાર્યવાહી કરતી હોય છે. જો અહીંયા આગળ FIRની અંદર 120 એટલે કે ષડયંત્રની જે કલમ છે તેને પણ નાખવામાં આવી રહી છે, તો પછી જયરાજ આહીરનું નામ કેમ અહીંયા આગળ નથી નાખવામાં આવી રહ્યું? આ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. કોળી સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે અને એટલે જ કોળી સમાજની અંદર આક્રોશ જે છે એ ભભૂકી રહ્યો છે અને કોળી સમાજે હવે 3 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. કોળી સમાજના લોકો આજે મહુવા પહોંચ્યા હતા. મહુવા ત્યાં તેમને 3 દિવસનું અલ્ટિમેટમ આપી દેતા શું કહ્યું તે પણ સાંભળી લઈએ અને ત્યાં આગળ આવેદનપત્ર આપ્યું છે. તે આખો ઘટનાક્રમ આપણે જોઈ લઈએ. બકુલભાઈ, રમજીભાઈ, રમજીભાઈ, નવનીતભાઈને ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો. તમારે આગળ જાવ. આ જે બોલી દઉં નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે એને 18 દિવસ થયા છે. તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, ભારતના બંધારણ ઉપર ભરોસો છે, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. તેમ છતાં 3 દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે, FIRમાં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર અને સાથોસાથ અમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા જ અને તેમ છતાં
સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027 માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે, કારણ કે આ કોળી સમાજ એક છે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ. કોળી સમાજ સતત દબાણ કરી રહ્યું છે કે જે જયરા જાહેર જે મુખ્ય આરોપી છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એસઆઈટી એવું માનીને ચાલી રહી છે કે તથ્યના આધારે જ તેઓ આગળ વધશે, કારણ કે જો તથ્યના આધારે તેમની પાસે પુરાવા નહીં હોય તો કોર્ટની અંદર પણ એ સાબિત કરવું થોડું મુશ્કેલ થઈ જશે. એટલે પહેલેથી જ તથ્યના આધારે દરેક પુરાવાઓ સાથે એસઆઈટીની જે ટીમ છે તે હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, તાકી કોર્ટની અંદર એ પુરવાર કરી શકે કે હા, આ જે આરોપી છે જેને નવનીત બાલદિયાને માર માર્યો છે.